બેટા તું કેમ અત્યારમાં ખાવાનું દેવા આવી છો 11 વાગ્યામાં કે જવાની છો મારી દીકરી એટલે બધી તૈયાર થઈ છો તું? હા ડોશીમાં હું ને મારો ગોગડો ને ઝીણિયો ભાઈ ને ઝીણકી એમ બધા જ આવી છે મારા મમ્મીને ઘરે હું તમને કેવા આવી છું ને ખાવાનું દેવા આવી અત્યારમાં હઠ રાંધી નાખ્યું મેં કીધું અમારે ત્યાં જવાનું છે ને મારા મમ્મીને ઘરે એટલે મેં ડોશીનું કહેતી આવું કે અમે જાવી છીએ ને અમે 4-5 દી હવે 4-5 દી ત્યાં રોકાવાનું છે બે બેનું અને તમારું ધ્યાન રાખજો અને ભૂખ લાગે ત્યારે ઓલા ઘરે ખાઈ આવજો અને કાઈ ઉપાદી ન કરતા રહોડામાં બધું પડ્યું હોય ત્યાં શીબરી માસી રાંધશે મારી મમ્મી રાંધશે મારા હાહુ એટલે તમારે ભૂખ લાગે ને એટલે સાંજ મિનીનું ત્યાં ખાઈ આવવાનું ના પક્ષી નહીં તમારે ખવરાઈ લેવાનું ના તો તમારો હથવારો છે તે અને તેદી ખબર છે આપણે 4-5 દી રેખડા તમારી બેન હાટું પણ તમારી બેન ક્યાંય મને જડી નહીં કે નો તમને જડી એનો કાઈ મેસેજ કે કાઈ ફોન બોન આવ્યો ડોશીમાં નથી આવ્યો હજી નથી જડી બટા મારી બેન મને નથી જડી પણ કાલ રાતે હું WhatsApp માં ઓનલાઈન હતી ને બધાયના સ્ટેટસ જોતી હતી ને તો ઈ WhatsApp માં પાછી ઓનલાઈન હતી ખરી એટલે એને મોક્ષ નહીં લીધો ઓનલાઈન હતી એટલે જીવતી દેશે એવું લાગે છે મને પણ ફોહ લાવીને હું એને મેસેજ કરીશ કાલે કર્યો તો પણ એને હજી મારો મેસેજ કાઈ જોયો નથી સીન કર્યો નથી અને વિડિયો કોલે મેં કર્યો તો એને WhatsApp માં પણ એને કાઈ મને જવાબ દીધો નથી એમ જડશે તો ખરી જ ને ક્યાં જવાની મેં કીધું તું જ્યાં હોય ત્યાંથી આ ઘરનું એડ્રેસ આપ્યું વઈ આવ્યા ઘરે પણ એને મને જવાબ જ નથી દીધો વઈ આવશે રેડી પાછી વઈ આવજો તારી વગરનું મને ગમે નહીં તારી વગરની મારી હાલ સંભાળ કોઈ નો લે માર બાપ એટલે તું પાછી હટ વઈ આવજે તારી વગરનું જો આ ગમે નહીં આ પક્ષીની નથી ગમતું હવે તારી વગરનું બિચારું બહુ તારા વખાણ કરતું હોય એવી મારી હારે વાતો કરતું હોય બહુ સારું છો આ પક્ષી મારો હથવારો સારો છે એટલે હવે મારી બેન જડે તોય ભલે નો જડે તોય કાઈ નહીં હવે પક્ષી મારું બહુ સારું છે બિચારું મારું ઢીંગલું હવે ડોશીમાં રેવા દો ને તમે શાંતિ રાખો ને કાલ તો રોતા તા મારી બેન નથી જડતી ને આમ નથી થાતું ને તેમ નથી થાતું હું 4-5 દી રોકાવાની છું હા હવે ન્યા મને હક લેવા દેજો ન્યા મને વાહે ફોન બોન કે કાઈ કરતા નહીં વૈયા કામ કે તેમ તમારે આવવું હોય તો હાલો મારા મમ્મીને ઘરે આવવું જ તમારે ના ગોગડી બેટા મારે તને અહીંયા હેરાન કરવા નથી આવું બેટા મારી દીકરી તું જઈ જા અને પાછી હટ વૈયા આવજે હો અને ગોગડિયાને તેડતી આવજે અને એટલું બધું હું થાળો ભરીને ખાવાનું લાવીશું ગોગડી તમારી હાટું લાવીશું ને પક્ષી હાટું લાવીશું જનાવરા હાટું તમે માર દીકરો ખાઈ લેજો તમે જનાવરો અને ડોશીમાં ગોગડો ની બધા ગાડીમાં વાટે બેઠા છે મને એમ કીધું તું સીધી હવે ગાડીમાં આવજે બે આપણે મમ્મી ત્યાં વાટે બેઠા છે ઈ વાટે બેઠા છે એટલે હું જાઉં છું હો ડોશમાં હા બટા હારું છું આમ તો તું ખાવાનું લઈ આવી ને મને ભૂખ તો લાગી જ હતી પણ મેં તને કીધું નહીં પછી મેં કીધું બિચારી નથી હેરાન કરવી હવારે તો કઈ નાસ્તો દેવા આવી નહીં હારું છું અત્યારમાં તું ખાવાનું દઈ દે અંબે હમણાં ખાઈ લેવી અને ઓલા ભૂત બંગલે જાવું છે ત્યાં તપાસ કરવી કદાચ દોષી મળી જાય તો મળી જાય મારી બેન આ બધી બાયું પ્રેગ્નેન્ટ હોય ને તો કેવા પેટ નીકળે 3 મહિના મારે 3 મહિના પૂરા થઈ ગયા ને 4થો મહિનો બી ગયો ને તો મારે બહુ પેટ જ નથી દેખાતો મને તો ઉપાધિ થાય છે મારે ડોક્ટરને પૂછવું જોશે કે મારું પેટ કેમ નહીં દેખાતું હોય મને બહુ ઉપાધિ થાય ને આજ તો મને મજા જ નથી આજ તો ક્યાંય ગમતું જ નથી શું કરવું મારે હજી કામ કરીને નવરી થઈશું ને હોતીશું ને ક્યાં આવશે મારી નણંદ આવશે કે મારી હાહુ આવશે હમણાં એમ કહેશે કે હાલો વાડીએ વાસીદું કરવાનું છે ને આમ કરવાનું છે ને ઢોરનું કામ કરવાનું છે ને હમણાં મને હક નહીં લેવા દે મારે ઘડી ખુઈ જાવ આજ મને જરાય મજા નથી અને આવડા બધાય એમ થાય હું નાટક કરું છું કાઈ હું નાટક થોડી કરતી હોય મને મજા ન હોય તો જ કહેતી હોય ને કોઈ મને સમજી નથી શકતું ઈ તો મારો ઘરવાળો બિચારો મારો કાળિયો કલુટો હારો છે ને મારો ડામરનો ટુકડો એટલે નકર તો આયા ગમે નહીં બાપા એની હાટું થઈને હું બધું દુઃખ સહન કરીને પડી રહો ગોગડી ભાભીને ફોન કરીને પૂછી લઉં એમ કહું કે મારું પેટ કેમ નહીં દેખાતું હોય હાલો ગોગડી ભાભી હું કરસ તું કાઈ નહીં મને તો જોને આજ મજા નથી આજ કે ગમતું નથી અને હાથ પગમાં નકરી તોડ્યું થાય છે ને ઝીણું ઝીણું માથું દુખે છે ને ઝીણું ઝીણું પેટમાં દુખે છે ગોગડી ભાભી એવું હોય ડોક્ટરને બતાવ્યું હતું તે એને એમ કીધું કે આવું થોડું થોડું તો રહેશે દવા પીવું ને ત્યાં સુધી સારું રહે પછી પાછું દુખવા મળે હમણાંથી બહુ દુખવા મળે 4થો મહિનો બેઠો ને પછીનું અને હું તને એમ કહેતી હતી કે મારું પેટ કેમ નહીં દેખાતું હોય માણાની બાયુને 3 મહિના પૂરા થઈને 4થો મહિનો બેહે એટલે કેટલું બધું પેટ દેખાય મારે બહુ પેટ નથી દેખાતું ગોગડી ભાભી એવું હોય હા ઈ તો પછી ત્યારે તો દેખાય જ તે અત્યારે નો દેખાય એમ ને ઠીક મને બળતરા થતી હતી ને એટલે ફોન કર્યો કેમ કે જાવ છો ગાડીનો અવાજ આવે છે
લે આ લે તાર મમ્મીને ઘરે જાશો ગોગડિયાને તેડવા? હારું હારું તેડીએ હો. એ હા હારું હાલ, કઈ હરખો અવાજ આવતો નથી, નકરા વાહનનો અવાજ આવે. પછી ફોન કરજે હો, ત્યાં પોગી નિરાયતે મને વાત કરાવજે મારા ભત્રીજા રે, મારા ગોગડિયા રે હો. એ હારું હાલ મૂકું. હવે છે ને મારે કાંઈ બળતરા જ નથી કરવી. હમણાં મને કોઈક વાડીએ જવાનું કહે ને એટલે તરત હું કહી દે મને મજા જ નથી, તમારે બધાને જાવું હોય જાવ, નકર કાંઈ નહીં, મને કોઈ કાંઈ ચિંતા નહીં, મને નથી મજા એટલે હું નહીં જાઉં. મને પેટમાં દુખે છે અને મને માથું દુખે છે, મને આજ મજા જ નથી, ઊભું થવાની હો નથી. પણ આવડા કોઈ સમજે નહીં આપણી વાતમાં કે મજા નથી બિચારીને, આપણે પોરો ખાવા દેવી. અત્યાર સુધી ઘરનું કામ ઢહેડ્યું તોય વાડીએ આપણને મોકલી દે. કોઈ જ જાવું છે ઘડીક ને, જાવું જ નથી, ભલે બાંધવાનું થાય, જાવું જ નથી આજ વાડીએ. મારે તો એવો વિચાર છે, મારા લંગાને મારે કહી દેવું, મારે ખોળો ભરીને સીધું મારે છે ને મારા મમ્મીને ઘરે વયું જાવું. ત્યાં હક તો લેવાય, ત્યાં આપણે હકે ખાઈ એકવી, પી એકવી, હકે હુઈ એકવી, બધા આપણને રાખે. અને અહીંયા તો નણંદે એટલી કંદડે, હા હોય એટલી કંદડે, ફઈજી બિચારા હારા છે, ઈ કાંઈ નથી કહેતા. મારે ખોળો ભરીને છે ને મારે મારા મમ્મીને ઘરે જ વયું જાવ, ડિલિવરી ન્યા કરવી છે. અને મારા કાળિયા કલ્લુટાને કહી દેવું છે કે તમે ન્યા આટો ફેરો કરતા રહેજો, બાકી હું અહીં નહીં રહું. ફઈજી બિચારા હારા છે, મારા ટીપલી ફઈ છે ને એની જેવું જ કોઈ માણા ન થાય. ઈ બિચારા બહુ હાસવે અને આપણને હારી શિખામણ દે, હાસી સલાહ દે. અને એક બારી નણંદ ને મારી હાહુ વગર વાતે નકરા બોલ 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 બોલ. મારા હાહુ કાંઈ સુધરે નહીં, ઈ તો આવું છે ને એટલે થોડાક સુધરા છે. એના નાના છોકરા વાલા હોય નથી કેતા, ઓલી કહેવત નથી કે પૈસા કરતા વ્યાજ વાલું, એટલે મને હાસવે છે. નકર તો કાંઈ હાસવતા નહોતા, ધરાઈને ધાની ખાવા નથી દેતા. ખાતા હોય ને તોય ટોકતા, તારે એટલું બધું ખાવા જોવે ને આમ જોવે ને, તો ખાવા ન જોવે માણાની. આવી છે મારી હાહુ, પણ અત્યારે હવે વળી શાંત પડી ગયા છે, કાંઈ વાંધો નથી આવતો, કાંઈ બળતરા નથી કરવી. હવે હું સુઈ જાઉં ઘડીક, અને પછી આવડા કોક આવશે ને બોલાવા વાડીએ જાવું છે તો હું કહી દે, શોખીન ફૂલ ના પાડી દે મારે નથી આવું, તમારે જાવું જ જાવ, નકર કાંઈ નહીં. કેટલા દીઠા મારા ગોગડિયા દીકરાને ભાળ્યો, મારો દીકરો કેવો મારી પાસે બેહી ગયો. મારો દીકો બાને કંડાળતો નતો ને મારો દીકો. મમ્મી આ સાયકલ ને બાયકલ ને ખર્ચા કર્યા લાગે છે આ ગોગડિયા હાટું, હે મમ્મી? ગોગડિયો, એ મારો ગોગડિયો, હાલ પપ્પા પાસે તો હાલ મારો દીકરો. ગોગડી તું છો ને એટલે મારી પાસે તો આવશે નહીં હો આ ગોગડિયો. મમ્મી તમને પૂછું છું, આ સાયકલ ના આવા ખર્ચા હું કામ કર્યા છે તમે ગોગડિયા હાટું? નવી લાવ્યા લાગો છો. ઈ તારા પપ્પા લાવ્યા બટા. ગોગડિયો ઓલે બાજુ વાળો છોકરો છે કે ની સાયકલ આંકતો તો ને તે ગોગડિયો બહુ રોવા માંડ્યો, તે તાર પપ્પાએ લઈ આવી દીધી સાયકલ ને રમકડા ને બહુ લાડ લડાવ્યા તારા પપ્પાએ ને મેં તારા ભાણી અને ગોગડી. તો મારો બેટો અમને સંભાળતોય નહીં હોય ને મમ્મી? ના ના, એમ તો ક્યારેક મમ્મી કરતો હોય, માસી કરતો હોય, ક્યારેક એને પપ્પાને સંભાળે, બાને ને દાદાને ને એમ ક્યારેક સંભાળતો, બહુ નહીં. મમ્મી મને દાદે ટાઈટલ લઈ દીધી, રમકડા લઈ દીધા, આઈસ્ક્રીમ તવલાવ્યો અને ફરવા લઈ જા. અરે મારા દીકલાને દાદાએ ટાઈટલ લઈ દીધી, રમકડા લઈ દીધા, તને આઈસ્ક્રીમ ખવડાવ્યો, એટલો બધો હાચો મારા દીકરાને. અરે મારો દીકરો કેવું કાલું બોલે છે ને, એટલો બધો હાલો લાગે. તને બા કેટલા બધા સંભાળતા હતા મારા દીકરા, રોજ મારી અરે બાંધતા હતા બા કે ગોગડિયાને તેડીએ, ગોગડિયાને તેડીએ. હું ડોશીમાં એટલી બીઝી થઈ ગઈ હતી ને બેટા કે હું તને તેડવા નહોતી આવી શકતી. કેટલી તારી યાદ આવતી. મારો દીકરો બહુ બોલવા શીખી ગયો કા મમ્મી? તારો ભાણિયો તો બહુ મીઠુડો છે ગોગડી, કેવું મીઠું બોલે. બોલતો હોય ને તેમ થાય બોલ્યા જ કરે, પણ બોલે ઓછું, પણ બોલે ને એટલું મીઠું બોલે ને વાલો જ લાગે રોયો તારો ભાણિયો. ગોગડી બેટા તમે બધા બેહો, હું તમારે હાટું સા કરતી એવું, આવ્યા ત્યારના ખાલી પાણી પીધું છે, થાકી ગયા હશો તો લેવું સા કરતી હો બેટા. મારા ગોગડિયાને ભાળીને એટલી ખુશ થઈ ગઈ ને મમ્મી, તો હું મારા પપ્પાનું ભાઈનું પૂછવાનું તમને ભૂલી જ ગઈ. મારા પપ્પા ક્યાં ગયા છે મમ્મી? ભાઈ ક્યાં ગયો છે? ક્યારે આવવાના છે ઘરે? તારા પપ્પા બહાર ગયા છે ક્યાંક, અને ભાઈ ને કામ હતું ને તે 2 દીઠાનો બહાર ગામ ગયો છે. આજ રાતે આવવાનો છે ભાઈ બેટા. અને નકર લે હું ઝીણકીને કહું, ઝીણકી બેટા સા કરતી ને મારી દીકરી સાને? નહીં ઓ મમ્મી, ઝીણકીને રેવા દો તમે, એના હાથની સા મારે પીવી નથી. તમે હારી સા બનાવો ને તમે પાવ, મારે ઝીણકીના હાથની નથી પીવી. એના હાથની સા પીવી ને એની કરતા મમ્મી ઝેરનો કટોરો પી લેવો હારો. એવી જોવણા જેવી સા બનાવે, હાવ તમે જોવો ને તો હાવ જોળિયા જેવી, જરીકે ઉકાળે નહીં, કાશી પાકી
ઉતારીને પાછી લાવે. એના હાથની નથી પીવી. મમ્મી તમે ભલે ભલે ઘડીક રહીને બનાવો પણ તમે જ પીવડાવજો સા. મારે એના હાથની નથી પીવી, તમારા હાથની પીવી. ગોગડી બેન આપણે મમ્મી ઘરે બાંધવા નથી આવ્યા હો, તો આ બધા બેઠા છે ને તો મને એટલી બધી વગોડા મને વગોય માતો. જીણ કે આયા ક્યાં કોઈ છે કે તો આપણે સેવી ઘર ઘરના એમાં હું ને વગોવાના હોય કે તો હોય એવું કહું છું. તને સા કરતા તો આવડી જ નહીં, અવડી મોટી થઈ લગન કર્યા પૌણાવી તો સા બનાવતા તને આવડી કે તો હાવ કેવી જોડિયા જેવી નકરી સા બનાવે છે એલી. ગોગડી હવે તો તમે બધા રોકાજો, 2 દી આવ્યા છો ગોગડા જમાઈ ઝીણિયા જમાઈને, તમે કઈ આવતા નથી એટલે હમણાં હવે રોકાજો અહીંયા 2-3 દી. ગોગડા ભાઈ આપણે આજ રાત તો રોકાશો, કાલ સવારમાં વયા જઈશું. અમથી આજ તો કઈ કામ છે નહીં, તમારે કઈ કામ છે નહીં, મારે કઈ કામ છે નહીં, એટલે આજ આપણે અહીં રોકાશું. હા આજની રાત રોકાશું પણ 2 દી નહીં રોકાવી. આજની રાત રોકાશું ને કાલ સવારે વયા જઈશું. ઈ તો આપણે વાત થઈ જ ગઈ છે ને ગાડીમાં. પપ્પા તમે લોકા દો અને બહુ મજા આવે બાના ડલે. માલે નથી આવું, આયા જ લેવું જ માલે. નથી આવું ના દીકરા, થામા બાન દાદા અડધા થયા તારી વગરના અને અહીંયા તાત્કાલિક તેડવા અમને મોકલા છે. નથી આવું માલે, નથી આવું પપ્પા, માલે નથી આવું. એ મારો બેટો કેવો રમવા મળ્યો ગા ગોગડા, કેવો મીઠું મીઠું બોલે કાલુડો કેવો છે. હા ગોગડીઓ તારી જેવો થયો છે. હા લાલ ગોગડી બેટા હું સા કરતે હો માં દીકરી. હા મમ્મી જાવ થોડીક સા પાઈ ગયો તો મગજ કઈક હળવો થાય, ગાડીમાં મગજ ફરી ગયો. અહીંયા આવ્યા ને થાકી ગયા મમ્મી. ખાલી સા પાઈ ગયો ને પછી તો આખા ઘરનું કામ ને રાંધવાનું સીંધવાનું બધું અમે 2 બેનું કરી નાખશું. પણ સા મારે તમારા હાથની પીવી છે ને એટલે મમ્મી નકર હું તમને કાઈ ન કરવા દે. આમ 2 બેનું નક્કી કરીને દાવ્યું છે કે આપણે જેટલા દી રેવી ને કેટલા દી આપણે મમ્મી ખાલી છોકરો રાખશે અને આપણે છે ને આખા ઘરનું કામ કરવાનું, મમ્મીને તૈયારમાં જમવા બોલાવાના. તે જીણકી કે મમ્મીનો જીવ જ નો રહે, મમ્મી એઠા બેહેત ની કઈક નું કઈક તો કામ કરતા જ હોય. મેં કીધું ભલે ને કરતા હોય થોડું ઘણું ભલે કરતા પણ આપણે મમ્મી પોરો દેશું 2-3 દી રોકાવી ને એટલે. મમ્મી ઓલા પીલકી માસી ક્યાં છે? નથી આવતા આપડા ઘરે? એ પીલકી માસી ઘરે જ છે. હજી તમે આવ્યા ની પેલા દી એને ઘરે ગયા અને મને એમ કહેતા હતા કે બપોરે હું જમવા આવીશ, તમે રાંધી નાખજો. મને એમ કહેતા હતા. હજી એટલા કંદડે તારા પીલકી માસી. અને પીલકી એમ હારી છે બિચારી પીલકી બેન, આમ એને આમ લાંબી કઈ ખબર નથી પડતી, બુદ્ધિ ઓછી હોય ને એવું લાગે છે. અને તારા છોકરાને હોતન રમાડવા લઈ જાય, ભાગ લઈ દે, કેવો રાખે તારા ભાણી અને ગોગડી. એમ બિચારી જીવની હારી છે ને એટલે હું રાખું બેટા. હમણાં બપોરે થોડું ઘણું રાંધીશ ને ક્યાંય આવી જાય ને પછી થોડું ઘણું એમ કે લાય હું રંધાવું, લાવો હું રંધાવું એમ કે પછી અંબે રાંધીને આરો ખાઈને મજા આવે. લે હું સા કરતી આવું. હા મમ્મી તમે સા કરતા હો ને હું મારા પપ્પાને ફોન કરી લઉં ક્યારે આવવાના ઘરે. મારા પપ્પાને ખબર નહીં હોય અમે આવવાના છે એમ. મમ્મી તારા પપ્પાને ખબર જ છે બેટા, મેં કીધું તું ગોગડીની બધા આવવાના સાજ, પણ એને કઈ કામ આવી ગયું છે ને એટલે કામે ગયા છે ને મેં કીધું તું કે શાક બકાલું લેતા આવજો, કઈ છે નહીં ને બપોરે. મેં કીધું કઈક રાંધશું આપણે, સોડિયો આવે છે ને સોડિયો એટલે તો એ શાકભાજી ને એવું કઈક લેવા ખોટી થઈ ગયા છે બેટા. ગોગડા જોજો તમે હમણાં મારી મમ્મી ગયા ને મારી મમ્મી વાહો રહોડામાં પૂગવાનો સાવડો લેવું, મારા પપ્પાને ફોન તો કરી લઉં. ગોગડા મારા પપ્પા ફોન ઉપાડવા જાય ને તા કપાઈ જાય, પછી પાછો હામો ફોન કરી ની અને ક્યારેક તો મારા પપ્પાનો ફોન ચાલુ રહી જાય ને તો ખિસ્સામાં નાખી દે. બીજા હારે વાતો કરતા હોય ને આપણે સાંભળે ફોન કાપે જ નહીં, બોલો એમને ખિસ્સામાં નાખી દે. આવા છે મારા પપ્પા. હાલો હા પપ્પા ક્યાં છો તમે? અમે ક્યારના આવ્યા છે ઘરે એનું મારી મમ્મીને કહેતી ને મારા પપ્પા કહી જાય કે બહાર ગયા છે ને શાકભાજી લેવા ગયા છે ને તો ઘરે આવો ને ક્યારની તમારી વાટ જોઉં છું, મોઢું જોઉં છું પપ્પા તમારું મારે. હા હાલો ઘરે આવો ફટાફટ, અમે બધા આવ્યા છે. હું ગોગડો ઝીણ્યો ભાઈ ને ઝીણકી સારે. હા ના ના પપ્પા ઈ નહીં રોકાય, અમે 2 બેનો 2-3 દી રોકાશો. હા તમે આવો ને ઘરે પછી વાત કરી. હાલો મારી મમ્મી સા મૂકવા ગયા છે, હાલો સા પીવા ફટાફટ આવો એટલા મોય તો. આડોશી પાડોશી ભાઈ કોઈ મહેમાન કેમ ન થાય એ ગોગડી તારા લગનમાં? તો હગાવાલાને બધાને આમંત્રણ દીધું તો ભૂતરી બધાને કંકોત્રી મોકલી થી, કોઈ નું આવ્યું તો આપણે પછી કઈ પરાયણે ન બોલાવવાનો પ્રેમથી મારા મમ્મી પપ્પાએ બધાને ફોન કરી દીધા, કંકોત્રી મોકલી તો નું આવે શું કરવાનું? પછી કોઈ મહેમાન ન હોય તો હા ભૂંડા નું લાગવી એટલે વાંદરાને બોલાવી લીધો. આ વાંદરો બહુ સારો છે એટલે આપણા ગામનો જ છે. મેં કીધું આવજે મારા લગનમાં. સોડીઓ હવે પીઠી બીઠી સોળી લીધી હોય તો એકાદા ગીત ગાવ.
ગોગડી લગન તારા છે ને તને ગીત બહુ સારા આવડે છે ના ડોશી રાયડું નાખે છે ગીત ગાવ હાલ હું એકાદું ગાવ મારી તે નથનું કાચું રે હોનું નથડી લળી લળી જાય રે સાયબા એવી નથડી ઘડાવો મારા રાજ ડોશીમાં અમને નાનાને બહુ ગીત ગાતા હારા નો આવડે તમે ગાવ એકાદું હા ડોશીમાં ભૂતડી હાસુ કહેશે તમે ગાવ તમને તમારા જમાનાના બહુ સારા આવડતા હોય ભૂતડી બટા અમને ગઢા માણાને હવે ગીત નો આવડે ભૂલાઈ ગયા હોય પેલા બધા અમારી જુવાનીમાં બહુ બધા અમે ગીત ગાતા ને બહુ આવડતું હવે નો આવડે તમે બધા ગાવ હવે ગોગડિયા ધોળકીને બહુ સારા ગીત આવડતા છે હિન્દીમાં જેવા આવડે ને એવા તો ધોળકી એલી તું ગીત ગાને હિન્દીમાં એકાદું તમાન્ય ગાતા હોય એવું ઓકે ભૂતડી मैं जीते ना तुझे देखूं मने ना भरी આ પીઠી છે આયા કાઈ ઓલું નથી આપણે બર્થડે પાર્ટી મંડાણી મેં જીતના તુમ્હે દેખો મન ના ભરે સાની મની રે તું તાય બોલતી જ નહીં હવે એલી ભૂતડી હવે નથી ગીત ગાવા મારા ગોગડાનો ફોન આવ્યો ગોગડા બોલો બોલો કાઈ નહીં પીઠીની રસમ ચાલુ છે તમે શું કરો છો અમે જો બધા બેઠા છે મમ્મી ને બધા હા ક્યાં કોઈ મહેમાન ક્યાં આવ્યા છે બહુ નથી આવ્યા મહેમાન તમે જાન લઈને સવારમાં કેટલા વાગે નીકળવાના છો ઠીક હા તે વાંધો નહીં હમણાં હું તમને ફોન કરું હો આ બધા છે ને એટલે વાત નહીં થાય હા આ પીઠીનું તો થઈ ગયું છે પીઠી સોળાઈ ગઈ છે ને ગીતે ગાઈ નહીં હમણાં એકલી પડું ને એટલે કરું હો એ હાલો મૂકું ગોગડી તારા ગોગડાને કહેવાય કે અત્યારે હું ફોન કરો છો કઈ અત્યારે એક ટાઈ બધા મહેમાન હોય પીઠી ચાલુ છે પીઠી તો જો કે સોળાઈ ગઈ છે તો પછી વાત ન કરી લેવાય બધાને શું થાય બધા કેવો વિચાર કરે છે કે તું ભૂતડી મારા ગોગડા નો ગમે મારી વગર ને મારું બધું પૂછવું જોવે કે તું શું કરસ ને હું નહીં જ્યાં સુધી એને શાંતિ ન થાય એટલે તો વિડીયો કોલ કરવાનું કહેતા હતા મેં કીધું હમણાં કરું હો મેં તો એકલી પડું ને ત્યારે કરું ગોગડી એક વાત તને હાસી કહું તારા લગન છે ને મારે તને નહોતું કેવું પણ હું તને કહી દઉં એટલે આ તો આવી તૈયાર કેમ થઈ છો કયા પાર્લરમાં તૈયાર થવા ગઈ મેં તને કીધું તું તો ઓલી પાસે તૈયાર થવા જાજે તો ન્યા ન જવાય આણે કાંઈ તને હારી તૈયાર નથી કરી એલી હું તને હાસુ કહું એલી મારી જિંદગી છે ને મારી બેન નાની એને મને તૈયાર કરી છે ને હું મારા હાથે થઈશું જેવી તેવી હું કઈ પાર્લરમાં નથી ગઈ કોણ એવા પાર્લરના ખર્ચા કરે એની કરતા તો આપણે ઘરે તૈયાર થાય ઈ હારા લાગી હું કાંઈ એવા ખર્ચા ન કરું એલી ગોગડી તમારા ઘરે કોઈ મહેમાન જ ન થાય હોય એટલે આપણે આડોશી પાડોશીની બાયું છે કોઈ તારું હગું વાલું નથી કોઈ આવ્યું જ નથી એટલે કેટલીક વાર તને કેવું મારે બધાને કંકોત્રી લખી હતી બધાને તેડાવ્યા હતા કોઈ ન આવ્યા તો અમે શું કરીએ ભૂલી કાં જાસ ઘડીએ મારે તને કઈ કેવું છે ને આ હું પેન્ટ આવી હાડી ઢૂંઢું પહેરીને આવી સો ભૂત જેવી ઈ તને ન ખબર પડે ભૂત ઈ ફેશન કહેવાય આવી ફેશન છે અત્યારે હવે ફેશનની દીકરી થાતી ભૂંડીની લાગસ માણા દાંત કાઢે એવું પહેરીને આવી છો બદલતી જા હમણાં તાર નાસ્તો કરવા બધાને બોલાવશે તો ભૂંડી ની લાગને બધા છોકરા હશે તો બધા હામું જોશે કેવું પહેરીને આવી છે ગોગડી યાર ફેશન છે મને તો એમ હેરાન ન કર અને આવું પહેરવા અત્યારે બધા પહેરે છે જે કોઈ નાસ્તામાં બાકી હોય નાસ્તો કરવા હાલો સમોસા છે નાસ્તામાં પછી ખૂટી જશે પછી એમનેમ રહેશો નાસ્તો કર્યા વિના ના તો જલ્દી નાસ્તો કરવા આવી જાવ ગોગડી હું તો ક્યારની વાટ જોતી હતી ને મને બહુ ભૂખ લાગી છે હું જાઉં છું નાસ્તો કરવા તો અહીં બે આમ બધા નાસ્તો કરતા આવી હાલો બાયું બધા નાસ્તો કરવા ડોશમાં હાલો ધોળકી હાલ એટલે હાલ પછી ખૂટી જશે નાસ્તો કરવામાં કાંઈ નહીં વધે ને દેતો હોય તે હાલો નાસ્તો કરતા આવી સમોસા ને એવું ખાતા આવી આપણે હા હાલો અમે નાસ્તો કરવા દાવ્યા છીએ મારો છોકરો વેન કરતો તો મને ભૂખ લાગી મેં કીધું હાલો અહીં બાજુમાં લગન છે ને તે નાસ્તો કરતા આવીને આપણા પાડોશી છે એટલે એને એમ ન થાય ને કે આવ્યા નહીં આટો મારતા આવી ખાતા આવી ધરાઈને ખાઈને પછી સીધા ઘરે વૈયા જાય મમ્મી મને ચારની ભૂખ લાગી કે હાલો આપણે નાસ્તો કરતા આવી સમોસાની ચારની સુગંધ તો આવે છે પણ મેં કીધું હમણાં કોઈ બોલાવીને પછી નાસ્તો કરવા જાય હાલો મમ્મી હવારના ભાગદોડ કરવી છે હવારના નહીં આમ તો ગોગડી બેનના લગન કર્યા ધીહદુના આમ નમ ધરાઈને ખાધું નથી ખખે બેઠા નથી અને મને સમોસા બહુ ભાવે કા મમ્મી તમને ખબર જ છે હાલો આપણે ખાતા આવી માં દીકરી અને તમે ધરાઈને ખાઈ લો તમે કેદુનું હરખું કઈ ખાધું નથી હાલો મમ્મી હા ઝીણકી બટા હાલો આપણે નાસ્તો કરતા આવી ગોગડીની લેતા છે હાલ ગોગડી બટા તારે નથી નાસ્તો કરવો
ના ના મમ્મી, તમે બધા નાસ્તો કરતા હો, મને જરીકે ભૂખ જ નથી લાગી. જાઓ મારા હા મમ્મી, તમે બધા નાસ્તો કરી આવો, જાઓ. ગોગડી, મારે તને એક વાત કેવી હતી. નાસ્તો કરવા જાવ ની પેલા કહી દઉં, એલી કે આવા કપડા હું કામ પહેરાય? આજ તારી પીઠી હતી તો પીળા નો પહેરાય, તારે આવા પહેરીને બેઠી તે કેતો. એલી ભૂતડી, મારા ગોગડાએ મને કીધું તો કે આજ તું છે ને આવડું આ કુર્તું પહેરજે, કે મેં તને લઈ દીધું ને એવડું. એને ત્યાં આવા જ કલરના પહેર્યા છે, અમે બે મેચિંગ કર્યું છે ને. પછી મારો ગોગડો કે એટલે હું પછી પહેરું, એને ગમે ને ઈ જ મને પહેરવું ગમે. પછી મારી પીઠી હોય લગન હોય જે હોય ઈ કે ને, અને ઈ કપડા લઈ દે ને મને બહુ પહેરવા ગમે. આ એને મને મોલમાં લઈ દીધું તો સુરત થી ભૂતડી, એટલે મેં પહેર્યું બકા. અને આ નાસ્તો કરવા જાન તો એકાદ સમોસું મારી હાટું લેતી આવજે. ભૂખ તો મને લાગી છે, પણ આવું બધું પહેર્યું છે ને મને હાલવાનો કંટાળો આવે. હું આઈને બેઠી છું ને મારા ગોગડારે વાત કરી લઉં. ત્યાં તું જા નાસ્તો કરતી ને એકાદું લાવજે, વધારે ન લાવતી. લાય હવે હું મારા ગોગડારે વાત કરી લઉં. ક્યાં રૂની વાત કરવી છે, અને મારે હરખી રીતે વાત કરવી, પણ કઈક હરખી હું એકલી પડું તો એની હારે કઈક વાત હરખી કરું ને, કેવી મજા આવે એકલા હોય તો વાત કરવાની. અત્યારે ઈ મહેમાનમાં હશે, ફોન ઉપાડે તો હારું મારો ગોગડો. હાલો, શું કરે મારો જીવ, મારો કાળજાનો કટકો, મારો અહીંયાનો હાર, મારો દિલનો ધબકારો? કાંઈ નહીં, તો બધા નાસ્તો કરવા ગયા ને એટલે તમને તરત જ ફોન કર્યો. તમે કીધું તું ને, પણ વિડીયો કોલ નહીં થાય, મારામાં દીકા નથી સારસિંગ જાજો. પછી હું કરી સાંજે. આમાં કેટલું ખબર 6% છે, એટલે વિડીયો કોલમાં પછી ન થાય ને જાજી વાત, એટલે આમાં જાજી વાત થાય, એટલે મેં ફોન કર્યો. હા, ઈ તો બધું ક્યારનું પીઠીનું થઈ ગયું. તમે કેવા કપડા પહેરવાના છો સવારમાં? ઠીક, હા ઈ તો શેરવાની, ઈ તો મને ખબર જ છે. ઓલો સૂટ પહેરવાના છો ને આપણે લગ્નને દી. હા, એટલે જ તમને ફોન કર્યો મેં. હા, કીધું તો એટલે જ કર્યો ને, કર્યો હોય ને. હા, કાંઈ અવાજ ભારે ભારે નથી, કાંઈ હું કાંઈ રોઈ નથી. એ તો થોડુંક તો ઓછું લાગે જ ને, મારા માવતરને મૂકીને આવવાનું તમારા ઘરે. થોડુંક તો ઓછું લાગે જ તે ને, થોડુંક નહીં ઘણું બધું લાગે. એ તો મને ખબર છે કે તમે મને હથેળીમાં રાખવાના છો, જીવ કરતા સાચવશો, કારણ કે તમારો પ્રેમ જ એવો છે મારા કાનુડા. હા હા બાપા, હું જમી લેશ હો, નાસ્તો કરી લેશ. તમે નો મારી ઉપાધિ કરતા, તમે કરી લેજો હો. હા, તમે બપોર જમ્યા હતા? હા, હું જમી હતી હો. હા, નાસ્તો કરવાનું કીધું તું મારા મમ્મીને બધાય, પણ મેં ના પાડી, બહુ ભૂખ નથી. પણ ભૂતડીને મેં કીધું તું મેં થોડાક સમોસા, થોડાક હું એકાદું લેતી આવશે, કાંઈ બહુ ભૂખ છે નહીં મને. હા, સવારમાં કેટલા વાગે ફોન કરું? હા, તે વાંધો નહીં, 3 વાગે હું તમને જગાડી દઈશ. આજ તો કઈ રાતે હું ઊંઘવાની જ નથી, ઊંઘ જ નહીં આવે, કામ જ એટલું છે, ઊંઘ જ નહીં આવે. તોય હોઈ જઈશ ઘડીક. હા, તોય હું અલાર્મ મૂકી દઈશ, હાલો ને હોઈ જઈશ ને તો. પણ 3 વાગે હું તમને જગાડી દઈશ હો. તમારે શું એટલું બધું વહેલું કામ છે? તમારે નીકળવાનું છે તો 5 વાગે. હા, તો 3 વાગે તો જાગવું જ પડે ને. હા હા, તે હારું, હાલો મૂકો દીકા હો મારા જીવ. મારો ગોગડો તો ગોગડો જ છે, બિચારો મારો ગોગડો કેટલી મારી ઉપાધિ કરે ને. તે ખાધું હું કરસ, કઈ ઉપાધિ ન કરતી, બધું થઈ જશે, રોતી નહીં. ભગવાન કરે મારા ગોગડા જેવો બધાયને વર મળે. મારો ગોગડો તો ગોગડો જ છે બાપ. આ ભૂતડી સમોસા ખાવા ગઈ કે બનાવવા ગઈ કઈ ખબર જ ન પડી, અને કોઈ ન આવ્યો. હજી બધા ખાતા હશે, ઊભા ગળે ખાતા હશે બધા સમોસા, બધા બહુ ભાવે ને. લાઈ હું ઘડીક જાવ તો ઓલા પાછા અમુક મહેમાન પાછા વાતો કરશે. ગોગડી જોઈ એકલી એકલી રહેશે, અહીંયા આવતી નથી, મહેમાનમાં ભળતી નથી, કોઈને બોલાવતી નથી. લાઈ ઘડીક જાવ. ગોગડા મારે છે ને તમને વધારે કાંઈ નથી કેવું, પણ ગોગડા તમને આવો થાવ ભાઈબંધ મેળ્યો, તમે અણવર બનાવ્યો આને, બીજું કોઈ મળ્યું જ નહીં. તમારે કેવા હારા હારા બધા ભાઈબંધ છે, હું મારે તમને કેવું, આખો માંડવો લઈ જવો તમે તો. મારી બેનપણી જોવો તો કેવી છે, અને તમને હાવ આવો જ મળ્યો. આમ તો જેના લુગડાની બેઠો આવો નંગ જ મળ્યો હે ગોગડા. મારી ગોગડી મારો ભાઈબંધ નથી, બનેવીને છે ને આપણે અણવર બનાવવો પડે.
જાનું એટલે ઈ છે ને બનેવી છે, ભાઈબંધ નથી. હું તુંય તે તારે તારી બેનપણીને આરે રાખવાની હોય, મારે તો અણવરમાં ભાઈ ઓલા બનેવીને જ ન રાખવો પડે ગાંડી. ગોગડી તારા ઘરે કોઈ મહેમાન બહુ આવ્યા નથી લાગતા કા? ના ના ગોગડા, કોઈ બહુ મહેમાન આવ્યા નથી, અમે તેડાવ્યા હતા પણ કોઈ આવ્યા જ નહીં. તો કાંઈ નહીં, પણ આપણે હારું ને વ્યવહાર ઓછો, એમના ઘરે જાવો નહીં. થોડા ઘણા આવ્યા છે, માસીઓ માસા ને એવા કોક આવ્યા છે, વધારે કોઈ નથી આવ્યું. અને તમે જાન થોડી કમથી જ લઈને આવ્યા, તમારે કોઈ આવ્યું નથી લાગતું. અમારે એમ જ છે ગોગડી, કોઈ આવ્યા નથી. સેમ ટુ યુ બેબી. ગોગડા બીજી એક વાત તમને પૂછવાની હતી, આ લીલું ટી શર્ટ પહેર્યું એ છોકરો કોણ છે? મને એમ છે કે તમારો ભાઈબંધ હશે. હા વેલા એના આટા મૂકી દીધા છે, નકરો હૈલ જ થાય, હાથ આમ કરે ને તેમ કરે ને ઘડીક આમ જોવે ને ઘડીક આમ કરે ને આમ કરે ને, આવા તમારા ભાઈબંધ છે ગોગડા? મારી ગોગડી, મારો ભાઈબંધ થોડોક મગજ મેટ છે, એને બહુ આટા ઓછા છે, મતલબમાં આટા છે જ નહીં, જો કે ઓછા છે, પણ આવા ગાંડા હોય ને એ ક્યારેક કામમાં આવે. અને બહુ ઉશાનના દીકરા હોય ને એ કોઈ દી જાનુડી આપણા કામમાં ન આવે બકા, એટલે આવાને લાવવા પડે જાનમાં. કે તું એવું છે એમને? તો વાંધો નહીં ગોગડા, ભલે ને આવ્યો બિચારો કા. ગોગડા એક વાત બીજી તમને પૂછવાની, તા પીળા ઘૂસળા જેવા વાળ છે આપડા ઓલા શીબરી માસી છે ને? હા ગોગડી, શીબરી માસી છે. ગોગડા એક વાત કહું, આપણા ઘરે ગમે ત્યારે પ્રસંગ હોય, મતલબમાં ગમે ત્યારે આપણા ઘરે પ્રસંગ હોય ત્યારે તમારા ઘરેથી કોઈ મહેમાન જાજુ ન આવે, જાનમાં કોઈ નથી આવ્યું, અમારા ઘરે કોઈ ન આવ્યું મહેમાન. અને માણાના લગ્નમાં તમે જોજો કેટલું માણા કીડીઓ ઉભરાય ને એટલું માણા હોય, એ આપણે કેમ એવું હશે ગોગડા? ગોગડી એમાં એવું છે ને, તારા પપ્પા ને મારા પપ્પા બે હરખા છે. એ તો કોકને તેડાવે ને કોકને નો તેડાવે ને, કોકના ઘરે જાય ને કોકના ઘરે નો જાય ને, અને પછી પ્રસંગ આવે ત્યારે તે ઈવડાઈ રિહાઈ બેહે. તે તારે પ્રોબ્લેમ છે ને એવી જ અમારા ઘરે પ્રોબ્લેમ છે. એલી કાંઈ તું કાંઈ બળેતરા નો કરમાં, નો કરતું બળેતરા, કારણ કે ઈ કોઈ આવ્યા કે નો આવ્યા તોય ભલે, નો આવ્યા તોય ભલે, આપણા જ લગ્ન થવાના છે, ઈ થવાના છે, આપણે કાંઈ કુંવારા રહેવાના નથી. કે તું ગાંડી? હા હો ગોગડા, ઈ વાત તમારી હાવ હાચી છે હો. એ ગોગડી મુંજીની મય, તારો ડોહા તારો માંડવો છે, આ કઈ તારો ઘર નથી. અહીંયા બધા ભામો સોવે છે, ક્યારના બે વાતું કરો છો, તે હારા નથી લાગતા. ઘરે જઈને કરજો વાતું, શાંતિ રહે, બોલતી ની કાંઈ. તે મને હું એમાં શરમ લાગે? હું તો મારા ગોગડા હારે વાત કરું છું, હું ક્યાં બીજા કોઈ હારે વાત કરું છું? મને કાંઈ શરમ ન લાગે હો. ભલે ને હામું જોતા જોવા દે ને. અને ઈ ક્યાં બધા કોક છે, આપણા ઘરના જ છે. ભાઈ અહીંયા આવો તો કામ છે તમારું. હું લંગુ તારે કામ છે? હમણાં વિધિ ચાલુ થશે ગોગડીના ને ગોગડાના લગ્નની, ઘડીક શાંતિથી બેહવા દે ને, હું તારે અહીં કામ છે? કાંઈ નહીં ફઈ, મારે તમને એમ કેવું તું કે આવડા છે ને ગોગડી મમ્મીની પાકા કેટલા છે. સવારમાં આપણે વેલા આવ્યા ને તે નાસ્તો બાસ્તો કાંઈ ન કરાયો, અને હવે વિધિ પછી ને કઈક સીધું ખાવા દે, ત્યાં મગજ ફરી જાય, માથા ફરી જાય, પાણી પી પીને આપણે આમ ધરાઈ રેવી, પછી કાંઈ ખાવું ભાવે ને. સવારમાં નાસ્તો ન દેવાય ફઈ, અને મને કેવી ભૂખ લાગી છે ને, હજી આ ક્યારે વિધિ પતે ને ક્યારે ખાવા ભેગા થાય ને, કયો તો તમે. હું લંગુ ગાંડી વાત કરો? હવારમાં નાસ્તો દીધો તો તે તમે બધા સામે હતા ઉતારે, અને પછી ને એક ભાઈ કેવા આવ્યા હતા, એ કે હાલો નાસ્તો કરવા, બધા નાસ્તો કરવા બોલાવી ગયા હતા. તું તો જાનમાંથી ઉતરીને સીધી હુઈ ગઈ હતી. તું એમ નહોત કેતી મને બહુ થાક લાગ્યો છે, તું ઘડીક લાંબી થામ, તને જોલું આવી ગયું ને અમે બધા નાસ્તો કરી આવ્યા, તું પડી રહી, એમાં અમે શું કરવી? કે તું નાસ્તો આપ્યો તો બિચારા એવા વગોયમાં બિચારાને કોકને ગાંડી લંગુડી. તો મને ખબર નથી હો ફઈ, મને ભૂખ લાગી ને એટલે હું તમને કહેતી હતી. મેં કીધું ખાવાને શું વાર છે એમ, હાલો ને બહાર આટો મારતા આવી, કઈ ખાવાનું કુરકુરિયા બુરકુરિયા મળે ખાતા આવી, હાલો ને ભૂખ લાગી. તારે હું ભૂંડા લગાડવા સાંઈ? તાર ભાઈના લગ્ન શરૂ થશે, હમણાં વિધિ શરૂ થશે, અને તારે હું ત્યાં બહાર કુરકુરિયા ખાવા જાઉં? તાવો પ્રસંગ ઘરે રોજ રોજ આવે, ગાંડી સાનમીની બેઠી રે, હમણાં ખાવાનું થઈ જશે. ઘડીક ને ભૂખી મરી એકતી, પાણી પીટી જા, ભૂખ મરી જાય પછી ખાજી. હે લંગુ, આવડો છોકરો ઝીણીયાની આગળ બેઠો, ઈ કોણ છે લંગુ? હું ફઈ તમે એને નહીં ઓળખતા? ગોગડી ભાભીન ભાઈ છે, હગો ભાઈ. ગોગડા ઓલા ટોપી વાળા અંકલ કોણ છે? એને મેં પહેલી વાર જોયા હો. ગાંડી એને નહીં ઓળખતી? હાવ એ શિબરા માસા છે, આપડા શિબરી માસીના ઘરવાળા. હું ગાંડી તોય તે ના, મેં એકાદ વાર જોયા હતા, મને આમ યાદ હતું પણ હું ભૂલી ગઈ હતી, એટલે ગોગડા તમને મેં પૂછ્યું. ગોર દાદા, વિધિની શું વાર છે? વિધિ ચાલુ કરો તો પૌણેતર પતાવો તો અમે તો ખાવા ભેગા થાવ્યા. મહણિયા કાકા ભૂખ્યા થયા છે, હાલો હાલો વિધિનું કામકાજ બતાવો. બધા બેહી બેહીને થાકી ગયા.
શિબરીબેન 5 જ મિનિટ ખમી જાઓ, 5 મિનિટમાં વિધિ શરૂ થશે, કારણ કે આ સોઘડિયું બહુ સારું નથી. આ સોઘડિયામાં વિધિ ન કરાય શિબરીબેન, એટલે થોડીક શાંતિ રાખો મારા બેન, હમણાં વિધિ ચાલુ થશે. લોકડી બેન, મારે તમને એક વાત કેવી હતી. મારી દીકરી ગોગડી છે ને, હાવ ભોળી છે બિચારી. મારી દીકરી બહુ ઓલી છે, એનું ધ્યાન રાખજો તમે ઓ બાપા. એને દીકરી ઘોડે થાસવજો. હા, તમે હું કામ બળેતરા કરો છો? તમને ખબર જ છે કે અમારા ઘરમાં બધાયના સ્વભાવ કેવા છે, અમારું ઘર કેવું છે. તમારી દીકરી કોઈ દી દુખી ન થાય બાપા. પણ હું સમજી શકું તમે કંઈક માં છો, દીકરી વળાવવાની છે એટલે ઉપાધિ થાય, પણ તમારી ગોગડીને કોઈ દી વાંધો ન આવે. તમને ખબર જ છે ને અમારા ઘરની, હું કામ બળેતરા કરો છો બાપા? હા, એ બધી ખબર જ છે. તમારા ઘરમાં બધા હારા જ છે, એટલે તમે દીકરી દીધી છે અમારી. મારી ગોગડી, મારી લાડકી ગોગડી, એટલે જ દીધી છે બાપા. રોકલા ભાઈ, હાંગલા કાકા તો અહીંયા બેઠા છે, અને આવડાને જમવાનું આપણે બનાવ્યું છે ને, ન્યા ઓલું રાખ્યું છે ને જમવાનું, ન્યા અમને દેખરેખ કરવાનું કીધું છે ને, ક્યારના અહીંયા બેઠા છે. તો ન્યા ભાઈ કોણ ધ્યાન રાખતું હશે? મેં મમ્મી પપ્પાને કીધું તું તમે છે ને ખાવા પીવાનું ધ્યાન રાખવાની જવાબદારી હાંગલા કાકાને દ્યોમાં, એને દ્યોમાં. તો કે ના ના, એને જ દેવી છે. અને આ આવડા અહીંયા બેહી ગયા છે. લે હું કહું ઝીણકી અને હાંગલા કાકા, તમે છે ને સામે જાઓ, ઓલો ખાવામાં દેખરેખ રાખવાની ને, જમણવાર શરૂ થઈ ગયું છે, બીજા બધા મહેમાન ખાવા વૈયા ગયા છે, તમે શું અહીંયા બેઠા તો જાઓ જાઓ. ઢોકળા બટા, હું જાવ જ છું હમણાં, પણ મને છે ને એક વાવડ મળ્યા કાકા ગોરદાદા, વિધિ બહુ સારી કરે છે, તો એટલે હું એના શ્લોક સાંભળવા બેઠો છું. ઈ શું બોલે, કેવા શ્લોક બોલે, નકર હું ન્યા દતો હતા સુધી જે રસોઈ બને છે ને, રસોડું છે ને ન્યા દતો, પણ મેં ઘડી કાંઈ બેહું ને પછી મેં કીધું જાવ. એટલે ગોરદાદા શ્લોક બોલે ની તમારે નથી સાંભળવું, તમે ને ધ્યાન દ્યો જાવ, નકર પાછા માણા વાતું કરશે. અને તમે છે ને ગોગડી બેન ના લગ્ન ની કેસેટ આવે ને, તે ગોરદાદા ના શ્લોક સાંભળી લેજો. કા હું ગોરદાદા શ્લોક બોલે ને મોબાઈલમાં વિડીયો બનાવીને તમને મોકલી દે. જાઓ તમે, હાલો ઊભા થાવ. ગોગડા પપ્પા કેમ આયા નથી? બધા દેખાય છે મારા પપ્પા, આપણા પપ્પા કેમ નથી તમારા પપ્પા? પપ્પાને છે ને ગોગડી મજા નથી, અને બાજુવાળાને ઘરે હુવરાવ્યા. પપ્પાને બહુ તાવ આવી ગયો, એકવાર મારા લગ્ન ને એકવાર એને તાવ આવી ગયો, બાટલા ચડાવ્યા. અને મેં તને કીધું તું ને પપ્પાને મજા નથી એમ, એટલે બાજુવાળાને ઘરે હુવરાવ્યા. ત્યાં તમારા બાજુમાં ઘર છે ને, ત્યાં હુતા છે, અને હમણાં આવશે. એમ તો સારું જ છે, પણ જેટલો આરામ કરે ને એટલું સારું, કારણ કે એનો ઓલો તાવ થઈ ગયો તો, ટાઇફોઇડ તાવ થઈ ગયો તો. ગોગડી ગોરદાદા, વિધિ તો શરૂ કરો લ્યો ને હવે. બેહી બેહીને ટાટિયા મીંડા દુખવા છે, તમે તો હજી બેઠા જ છો એમને અખંડ. આ શ્લોક બોલવા આવ્યા છો કે બેહવા આવ્યા છો તમે? હમણાં શ્લોક શરૂ થશે હો, 2 મિનિટમાં જ તે. એલા તું ક્યાં રૂનો આવ્યા ચારનો મંડાણો છો, ઘડીક આ માત કરે ને ઘડીક આ માત કરે ને, હારીનો નથી લાગતો. સાઈન મનીનો બેહને. મારા હાથ છે ને મારા પગ છે, મારું મોઢું છે, મારે બોલવું હોય બોલું, મારા હાથ હલાવાય મલાવ, મારા પગ હલાવાય મલાવ. તમારું કઈ જાય છે? હું તમને બતાવું છું, શાંતિ રાખો ને, નકર ટોપી કાઢ નાખીશ હમણાં. હવે આવડા ક્યારે વિધિ શરૂ કરશે હે ગોગડા? હવે ભૂખે લાગી છો, પેટમાં ગુડગુડ ગુડગુડ ખાય છે, ઉંદરડા બોલે છે. એલા જીથરાળા બીજા કોકની કહેવાનું હોય ને મારે, તો હું કહી શકું. ગોરદાદાનું કાંઈ ન કહી શકું, નકર હમણાં આપણે કાંઈ કેવી તો એનું ફટકેથી વૈયા જાય ને, મારું પૌણે તરે પડ્યું રે ને બધું પડ્યું રે, બધો ખર્ચોય મારો બધો પાણીમાં જાય. એટલે હું એને કાંઈ ન કહી શકું. સાંજમનો બે ગોરદાદા શ્લોક નો શરૂ કરે ત્યાં સુધી આઈને ખોડાવવાનું છે હો. શાંતિ રાખ ગોગડા. આ તમારા બનેવીનું નામે સારું છે, જીથરાળો. વાહ જીથરાળો વાહ. હવે કોઈ કાંઈ બોલતા નહીં, હવે લગ્નની વિધિ શરૂ થાય છે. કાલા કવા કાટ ખાએગા સચે બોલ, હે કાલા હે કાલા હે કાલા 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 કવા કાટ ખાએગા સ્વાહા. બચો બતી બતો બતી બતો બતી બતો બતી સ્વાહા. હે ગોરદાદા, અગ્નિકુંડ ને એવું તો કઈ છે નહીં, તમે વિધિ ચાલુ કરી દીધી, અગ્નિકુંડ નો જોઈ? ના ના ભૂતડી બેન, અગ્નિકુંડ ની કાંઈ જરૂર નથી. આમથી આવાના લગ્નમાં અગ્નિકુંડ ન હોય હો. શાંતિ રાખો, મને વિધિ કરવા દો. દિલ મેરા હર બારે સુનને કો બેકરાર હૈ, કહો ના પ્યાર હૈ, કહો ના પ્યાર હૈ. સ્વાહા 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 સ્વાહા. ઓ મારા પારસ, ઓ મારી પદમણી પદમણી પદમણી, સ્વાહા સ્વાહા. ગોરદાદા ઓલો બતો બતી એનો શ્લોક બીજી વાર બોલો ને, મજા આવી ગઈ એમાં. બતો બતી લતો મતી તતો પતિ કટ
બટી બટા બટી. ઈ બહુ સારો શ્લોક છે, ઈ મને બહુ ગમે ગોર દાદા. ઈ તો ગમે જ તે ને, મારા શ્લોક તો બધાયને ગમે. મારા શ્લોક બહુ ફેમસ છે. મને છે ને વિદેશથી માણા બોલાવે છે વિધિ કરવાનું, લગન પહોણાવવાનું, એવું બધું દાડા કરવાનું, શ્રીમત કરવાનું, હગાયું કરવાનું. હવે ખાવામાં હાવ ગળતી ઓછી થઈ ગઈ છે અને જે કોઈ માંડવે બેઠા છે ઈ જ એટલા ખાવામાં બાકી છે. બાકી બધાએ ધરાઈ ધરાઈને ઊભા ગળે બધાએ ખાઈ લીધું છે અને તમારે બધાયને ઊભા ગળે ખાવું હોય તો જલ્દી જલ્દી પધારો. તમારું રસોડામાં સ્વાગત કરવી છે અમે. જલ્દી જલ્દી હાલો ગળસવા, નકર પછી કાંઈ વધશે નહીં અને પછી દેતવાય નહીં મળે ખાવા. જલ્દી આવો. ગોગડી ઈ બધાએ જો ઊભા ગળે ખાઈ લીધું. આ ભાભા કેવા આવ્યા, હાંગલા કાકા. ભાભા હું હાંગલા કાકા કેવા આવ્યા, હાલો ખાવા. ઊભા ગળે બધે ખાઈ લીધું ને હવે મારે ઊભા ગળે ખાવું છે. એટલી ભૂખ લાગી છે. હાલ હું જાઉં છું, તું બેહાઈને ખોય. તમે મને છે ને અહીંથી હલવા નથી દીધી. હવે જો આવડા ખાવાનું કેવા આવ્યા છે અને મારે ઊભા ગળે ખાવું છે. હું જાઉં છું ઊભા ગળે ખાવા. હાલો તમારે આવવું હોય તો હવે તમને પૂછવા નથી રહેવાનું. તોય મેં કીધું તમારે આવવું હોય તો આવો, ખોય ન આવવું હોય તો કાંઈ નહીં, હું જાઉં છું ખાવા. ગોર દાદા વિધિ તો પૂરી થઈ ગઈ છે ને, તો હું ખાવા જાવ હવે. હા વિધિ તો સંપન્ન થઈ ગઈ છે ને હું ખાવા જ જાઉં છું. અને તમે બે આજથી પતિ પત્ની થઈ ગયા છો. ગોગડી બેન ને ગોગડા ભાઈ, તમારી જોડી સલામત રાખે ઉપરવાળો. અને મને ભૂખ લાગી છે ને હું જાઉં છું ઊભા ગળે ખાવા. શિબરી માસી તમે હું આઈ બેઠા છો, હાલો ઊભા ગળે ખાવા નથી ખાવું? ગોર દાદા આવવાનું તો ને ઊભા ગળે ખાવા. હાલો બધાય ઊભા ગળે ખાશે, આપણે ઊભા ગળે ખાવી. જોયું ને ગોગડા, તમે મને દાંત આવે છે. ખાવાનું નામ પડ્યું તો ખાલી ખમ માંડવો થઈ ગયો. તમે હું બે વૈધા ગોગડા. ગોગડા મને દાંત આવે છે. આ બધા ખાવા વહી ગયા, તમે કેમ ઈ ખુડે છે વહી ગયા, ઈ મને ખબર ન પડી. હે તને જોવા ગાંડી, ત્યાંથી હરખી તું દેખાતી જ નથી. અહીંથી કેવી દેખાશો? બસ તને ધરાઈને જોઈ લો. આ બધા હામા હતા ને તો તાર હામું મેં હરખાઈ ધરાઈને જોઈ જ નહોતો એટલે ગાંડી. બહુ મારી હામું ન જોતા, નકર પછી મને શરમ લાગે. આ ગાંડી હામું જોતો, ગોગડીની મારી હામું જોતો, પાગલ. ના તમે એક ધારું એમ મારી હામું જોવો ને તો પાછી મને શરમ લાગે. ઓ બાપા રેવા દે. હાલો આપણે જમવા વયા જઈએ. તો હમણાં હું હાવ પાસે વયો આવીશ. ના ના નો આવતા હો, હું જાઉં છું જમવા. આવું હામું નહીં જોઉં ને પાસે બેહવાય નહીં દઉં તમને. આવજો, બાય બાય, ટાટા. ફોનમાં તો બહુ વાતો કરતી હોય આમ ને તેમ ને, અને હમણાં વાતો કરતી હતી અને તાર તને હામું જોઈને કેમ શરમ લાગે છે ગાંડી? તે શરમ તો લાગે જ તે ને. તમે એક ધારા હામું જોઈ રહ્યો તો મને શરમ ન લાગે? કેવી વાતો કરો છો? એ ગાંડી હામું જોતો? ના હવે હું નહીં જોઉં. તું હામું નહીં જોતો કોણ? તારો બાપ જોશે હામું જોતો? ગોગડી ગાંડી મારી, તમે છો પાગલ. ગોગડા હાલો ને આપણે જમતાવી, મને બહુ ભૂખ લાગી છે. હાલો ને હાલ જમતાવી હો ગાંડી. આમ તો જો આ કેવા હોતા છે. મને એમ કહેતા હતા ગોગડી મને વેલો જગાડજે હો, મારે સવારમાં વેલું નીકળવાનું છે ને મારે કામ છે ને મને 6 વાગે જગાડજે. અને તોય તે મેં સવારે એકવાર 6 વાગે હાથ કર્યો ને તોય ન જાગ્યા ને 8 વાગી ગયા ને અમે બધું કામ કરીને નવરા થઈ ગયા. તો એની માં દીકરી નાઈ ધોઈને મારા પપ્પાએ બિચારા મંદિરે વૈયા ગયા ગોગડિયાને તેડીને રમાડવા. અને આજી નો હવડા. ગોગડા એ મારા ગોગડા ઊભા થાવ ને, 8 વાગ્યા હો. પણ મારો ગોગડો હૂતો હોય ને એટલો મને વાલો લાગે ને એમ એને જગાડવાનું મન જ ન થાય. એમ થાય બિચારા ભલે ને હોતા થાકી જાય. હોતા હોય ને તઈ બિચારાને શાંતિ હોય, નકર કાંઈ શાંતિ ન હોય. પણ ઈ મને ખીજાશે નહીં જગાડું ને તો. અય ગોગડા ઊભા થાવ ને, અય તમને કહું છું ગોગડા, મારા ગોગડા ઊભા થાવ ને. મારા ગોગડા ઊભા થાવ ને મારા જીવ. હાલો ને હવે ઊભા થાવ, તમારે મોડું થાય છે. હાલો હાલો ઊભા થાવ. અરે મારી કાબર, કેવું હું સપનું જોતો તો ને તે મને ભર નીંદર માંથી જગાડ્યો. આપડા લગન થાતા તા, ગીત ગવાતા તા, માંડવા, મહેમાન ને કેવું સપનું જોતો તો. પૌણે તાર પૂરા થયા ને ત્યાં તે મને જગાડી દીધો ગાંડી. અરે મારી ગોગડી કેવી તું મને વાલી લાગસ. ગોગડા એક વાત હાશી કહું, તમે હુતા હોય ને એટલે મને તમને છે ને જગાડવાનું મન જ ન થાય. કેવા વાલા લાગો તમે હુતા હોય ને એટલે. નહોતા જગાડવા મારે, તમને 6 વાગ્યાનું કીધું તોય મેં તમને જગાડ્યા. મેં ભલે બિચારા હોતા એટલે મેં તમને નો જગાડ્યા મારા જીવ. આવું સપનું જોયું ને ગાંડી, મને હવે તને મૂકીને જવાનું મન નથી થતું. એમ થાય આરો ટેરતો જાવ. તને નથી રોકાવ, હાલ ઘરે વયા જાય આપણે. હાલ તું હાલ.
અરે મારા જીવ, આપણે હારે જ રહેવાનું છે આખી જિંદગી. અને હું ક્યાં આખી જિંદગી આઈને જ રહેવાની છું? મારા મમ્મીને ઘરે થોડી રહેવાની છું, પાગલ. મારા મમ્મીને એમ ન થાય 2-3 દી રોકાણીઓ નહીં, બે બેનું 4-5 દી રોકાવી એટલે મારા મમ્મીને ગમે. હો, તમે તાર જાઓ, પછી હું તમને ફોન કરું ને એટલે તેડી જાજો. હો મારી ગોગડી ગાંડી, કેવું સરસ મજાનું મને સપનું આવ્યું. આજ બહુ સરસ સપનું આવ્યું, લગન ને તું જો ને તો તને એમ થાય હા 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 બહુ મજા આવી ગઈ. હા મારા ગોગડા, મને ખબર છે તમે આપણા લગ્નનું સપનું જોયું તો ભલે ને જોયું. અને તમે કેવી નકરું સપનું છે, હું તમારી પાસે નથી, તમારી પાસે જ છું આખી જિંદગી. મરીશ ને ત્યાં સુધી હું તમારી પાસે જ છું. હો ગોગડી, હવે હું બપોર પછી નીકળીશ, અત્યારમાં મારે નથી જાવું. હા તે બપોર પછી નીકળજો. હાલો, કેટલા બધા વાગી ગયા, નાઈ ધોઈને તૈયાર થઈ જાવ. હાલો, હમણાં મારા પપ્પાએ બહાર ગોગડિયા રમાડવા ગયા છે ને હવે તમે અત્યાર સુધી હુઈ રહ્યો ને સારું ન લાગે. હાલો, આપણું ઘર નથી, અહીં તમે જમાઈ કહેવાય. હાલો ઊભા થાવ. લાય મારું બ્રશ દે હાલ મને, અને રૂમાલ દે હાલ. હું નાઈ આવું, બ્રશ કરી નાખો, ફ્રેશ થઈ જાવ. અને હું તે નાસ્તામાં બનાવ્યું છે મારી ગાંડી. ગોગડા, આપણો ઠેલો ઓલા રૂમમાં પડ્યો છે, તમે ત્યાં હાલો, હું તમને રૂમાલ લઈ દઉં, બ્રશ દઉં ને તમે એ બાથરૂમમાં નાઈ આવો. હાલો. ના ના, મારે એ બાથરૂમમાં નથી નાવું, અહીંયા બાથરૂમમાં નાવું છે. પણ મારા ગોગડા, અહીંયા બાથરૂમ ખરાબ થઈ ગયું છે, આ બંધ કરી દીધું છે. આ કઈક ઓલું ગોખરું તૂટી ગયું છે સંડાસનું, અહીંયા તાળું મારી દીધું છે, બંધ છે સંડાસ બાથરૂમ બે. ઓલા બાથરૂમમાં નાઈ લો ને હાલો ને, હું કામ હેરાન કરો છો? મારે જે પીળકી મશીન ઘરે જવાનું છે, અમારે બે બેનો માર્કેટમાં જવાનું છે. હાલો ને.